ઓલું પુસ્તક આવ્યું છે નથી? લાવો લો. હા હા, એ બહુ સારું છે. કાલ કેટલાક નો આવ્યો હોય એને વંચાવી દઈએ. ગુરુદેવ નું વ્યાખ્યાન 12 પાના ઉપર, પેલો ભાગ. કરતા બુદ્ધિ વાળાને એવું મિથ્યા શલ્ય ગરીબનું છે કે એની જ્ઞાનની પર્યાયમાં નિર્મળતા આવતી નથી. શુદ્ધતાની વાતો પછી. ઓકે, હવે બીજું આવે છે પ્રવચન થોડી વારમાં. અનુભવનો વિષય બતાવે અને અનુભવ થાય ત્યારે શું થાય એ બે બતાવી દે. એક હારે બે તો કોપક આવે, બાકી એક આવે. એક હારે બે આવ્યું. એ અનુભવની નિર્વિકલ્પ દશામાં, સવિકલ્પ દશા ગઈ. હવે નિર્વિકલ્પ દશામાં શું થયું કે દ્રવ્ય ગુણ પર્યાયના ભેદનો વિચાર પણ નથી હોતો. આ દ્રવ્ય છે ને આ ગુણ છે ને આ પર્યાય છે, ચેતન છે, ચૈતન્ય, ચિદવિવર્તન, એવા દ્રવ્ય ગુણ પર્યાયના ભેદનો વિચાર પણ નથી હોતો. ત્યાં દ્રવ્ય ગુણ પર્યાયની અભેદતાના સહજ આનંદનો વેદન હોય છે. હા હા, કોઈનો મૂકી દીધો. અનુભવના કાળે દ્રવ્ય ગુણ પર્યાયની અભેદતા આખું જ્ઞેય જણાય છે. ધ્યેયનું ધ્યાન અને જ્ઞેયનું સમય એક, નિર્વિકલ્પ ધ્યાન, સવિકલ્પની વાત નથી. તો પછી દ્રવ્ય ગુણ પર્યાય અભેદ થાય છે તો એ શ્રદ્ધાનો વિષય છે કે ના જ્ઞાનનો વિષય છે? જ્યારે શ્રદ્ધાનો વિષય હાથમાં આવે ત્યારે જ્ઞાનમાં દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય જ્ઞેય અભેદપણે થાય. આ દ્રવ્ય ગુણ પર્યાય તો નિર્વિકલ્પ ધ્યાન હોતું નથી. અને નિર્વિકલ્પ ધ્યાનમાં સામાન્ય વિશેષ ન જણાય તો દ્રષ્ટિ ખોટી ને અનુભવ ખોટો. સામાન્ય વિશેષ અભેદપણે જણાઈ જાય છે, અનન્યપણે. જયપૂર્વક નહીં, ગુરુવાણી છે, ગુરુપ્રસાદ છે. નિર્વિકલ્પ ધ્યાનમાં દ્રવ્ય ગુણ પર્યાય અભેદપણે જણાય ત્યારે આનંદ આવે. એકલું દ્રવ્ય જણાય અને પર્યાય તો પરદ્રવ્ય છે, જણાતી જ નથી. પરદ્રવ્ય છે, સાચી વાત છે. ભેદની અપેક્ષા એ પરદ્રવ્ય છે. અભેદ થાય છે આત્મા થાય. અનુભૂતિ આત્મા છે. ભેદથી જોતો પરદ્રવ્ય છે, અભેદથી જોતો એકમ. એકમ જ્ઞેયનું એકમ, ધ્યેયનું એકમ ને જ્ઞેયનું આવે ને એકમ. દ્રવ્ય ગુણ પર્યાયમાં એકમ આવે. આપણે તો ઘણી વાર આ વિષયની ચર્ચા થાય છે. થઈ ગયો 4:15 છે. જે નિર્ણય થયા પછી એની એકાગ્રતા વધતી જાય છે. એકાગ્રતા વધે છે કેમ કે જેમ જ્ઞાનીને ત્રિકાળી દ્રવ્યનું અવલંબન નિરંતર હોય છે અને શુદ્ધિ નિવૃત્તિ થાય છે. શુદ્ધિ નિવૃત્તિ થવાનું કારણ કે એનું અવલંબન નિરંતર અંદરમાં થાય, અવલંબન વધે છે એટલે શુદ્ધિ નિવૃત્તિ થાય. એમ આને નિર્ણયવાળાને એની જે નિર્ણય કર્યો એની દ્રઢતા વધતી જાય છે. દ્રઢતર અને દ્રઢતમ થઈ જાય છે એકદમ. ત્યારે વિકલ્પ તૂટીનો અનુભવ થાય છે. વારંવાર અભ્યાસ કરવાનું કહ્યું ને, વારંવાર જાણનાર જણાય છે. જાણનારો છું એમ નિર્ણય થયો, હવે પ્રયોગ કરો કે જાણનાર જ જણાય છે એમ. એટલે જાણનાર છું એમાં શું થયું કે કર્તા બુદ્ધિ છૂટી ગઈ. કર્તા બુદ્ધિ છૂટી એટલે મિથ્યાત્વ મૃત્યુ પાય થવા માંડ્યું. સમ્યક દર્શનની આ પ્રોસેસ થઈ. પછી બીજું કે જાણનાર જણાય છે એ સમ્યક જ્ઞાનમાં આવ્યું.
કાલે બે વાત કરી હતી. બરાબર. ભજ્યાનો શ્રદ્ધાનો દોષ કયો કરતા નથી, હું અકર્તા છું. શ્રદ્ધાનો દોષ ટળે છે, ટળી રહ્યો છે, અને મને ફર જણાતું નથી પણ જાણનાર જણાય છે. એ એક ઇન્દ્રિય જ્ઞાન શિથિલ થવા બન્યું. ઇન્દ્રિય જ્ઞાન શિથિલ થતા થતા વ્યય થઈને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે, જાણનાર જણાય. છેલ્લો આ પોઈન્ટ આવી જાય, આખું જ્ઞેય પરિપૂર્ણ. ધ્યેય ભીરું ને મેં બે ભીરું. ધ્યેય હતું પૈસા કમાવાનું, એ ગયું. એ પણ એક ધ્યેય હોય ને, તમારું ધ્યેય છે અથવા ભણવું છે, મારે પાસ થવું છે, સાધ્ય એમાં ને એમાં એનું વીર્ય કામ કરતું હોય. હવે વીર્ય અંદરમાં કામ કરવા માંડ્યું નિર્ણય કર્યા પછી. અંદરનો ખજાનો જોયો. માનસિક જ્ઞાનમાં ધ્યેય और ज्ञेय दोनों पक्ष આવી જાય છે. है मानसिक ज्ञाનમાં ध्येय और ज्ञेय दोनों का पक्ष दोनों आ पक्ष जाता आता है, दोनों का आता है. दोनों का पक्ष आता है. इसका क्या कारण? कि હું કરતા નથી, અકર્તા છું. ધ્યેયનો પક્ષ આવ્યો અને એ જ જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. એ જ્ઞેયનો પક્ષ છે, સ્વજ્ઞેયનો પક્ષ. બરાબર. જે થવાનું છે ને નિર્વિકલ્પ ધ્યાનમાં, એવું સવિકલ્પ નિર્ણયમાં આવી જાય છે. પ્રશ્ન બરાબર, પ્રશ્ન સારો. એમ કે ધ્યેયનો જ પક્ષ આવે છે કે હારે જ્ઞેયનો પક્ષ આવે છે. એનો ખુલાસો કર્યો કે ધ્યેયનો પક્ષ તો એટલા માટે આવ્યો કે હું કરતા નથી, અકર્તા છું. પૂર્ણાનંદનો નાથ હું પૂરેપૂરી વસ્તુ મારી એ ધ્યેયનો પક્ષ આવ્યો. હવે જ્ઞાનમાં પર જણાતું નથી, જાણનાર જણાય છે. એ જ્ઞેયનો પક્ષ આવ્યો અને એ પર્યાય જયારે અભેદ થઈ ત્યારે જ્ઞેયનો પક્ષ છૂટી આખું જ્ઞેય થઈ જાય છે. બસ એ નિર્વિકલ્પ ધ્યાનમાં ઓલું જ્ઞેયનો પક્ષ હતો. પક્ષાતિક્રાંત થાય જ્યારે તે દ્રવ્ય ગુણ પર્યાય અભેદ પણ જ્ઞેય થાય. એ અનુભવમાં કાળી આવ્યું. એ પણ વાત સાચી છે. પેલા કે દિલ્હીના કાળમાં ધ્યેયનો પક્ષ એકલો આવે છે કે જ્ઞેયનો પક્ષ આવે છે? તો ધ્યેયનો પક્ષ આવ્યો અને જ્ઞાનમાં એમ આવ્યું કે હું પરને જાણનારો છું, તો ધ્યેય ખોટું છે. જે ધ્યેય છે એ જ જ્ઞેય તરફ જાય છે, એને જ જ્ઞાન વિષય કરે છે. પછી જ્ઞાનની પર્યાય તો અભેદ થઈ જાય છે. ઉપાધિપણે તો જ્ઞાયક જ આવ્યું, જાણવામાં જ્ઞાયક આવ્યો. પણ જ્ઞાયકમાં જ્યાં જ્ઞાયક જણાય છે એ જ્ઞાનની પર્યાય જ્ઞાયક થઈ જાય છે. ઇન્દ્રિય ધ્યાનમાં દ્રવ્ય ગુણ પર્યાયની અભેદ થયું ત્યારે અતિન્દ્રિય આનંદ આવ્યો. દ્રવ્ય ગુણ પર્યાયનો ભેદ દેખાતો નથી. બે પ્રકારના અભેદ થઈ જાય છે. એક ત્રિકાળ અભેદ તો હતો અને ક્ષણિક અભેદ થાય છે. નવું અને ક્ષણિક અભેદ પછી થતું જાય છે વિશેષ ત્યારે પૂર્ણાનંદનો નાદ જ્યારે સિદ્ધ પર્યાય થાય ને ત્યારે જ્ઞાન નું જ્ઞેય પૂર્ણ ત્યારે થાય છે. જેમ જેમ વિજ્ઞાન થતું જાય એમ તેમ આ સ્ત્રોતથી નીકળી. કેટલું મૂકી ગયા હે. પેલા ઉપાધિની કાઢી નાખવાની ચાર લીટી અને પછી આ પ્રયોગની વાત. સમ્યક સન્મુખ થયો કેમ કહેવાય અને સન્મુખ થયા પછી અનુભવ કેમ કરો પ્રભુ?
બધી લાળ અને ઝાળ છોડી દેવાય ગઈ છે. નકર બહુ હારી જાય છે. લાળ અને ઝાળ બધી છોડવાય ગઈ. જો બીજે રસ આવી ગયો તો ચૈતન્યનો રસ હાથમાં નહીં આવે. ભલે બધા ગ્રહ કામ કરતા છતાં એનું થાય છે કે નથી થતું? સીતાજી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા, એમાં ઘણા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓ ઘણા થઈ ગયા. માતા બેન દીકરી પણ એમ ભાઈઓ રાજા રજવાડા, એમાં શું રાજપાટમાં હો પણ જળ કમળ મત કાંઈ લાગે ન કરો વળગે. શ્રીમદજી બેઠા હીરાનો વેપાર કરતા હતા. એ તો ચૈતન્યના વેપારમાં હતા. ન્યાયકાર અવસ્થામાં ન્યાય કે નતો. મારી ગ્લાસ મૂકીને જોવે, સમજી ગયા. બીજાને એમ લાગે કે આ હીરો જોયે છે, આ ચૈતન્ય હીરો જોયે. હવે એની અંદરની વાત કોણ જાણે? જ્ઞાનીની પડે. બાહ્ય ક્રિયાથી માપ નકામું છે. ખરેખર ગુરુદેવ એક આશ્ચર્યથી ચમત્કાર. શું થયું? I don't know. कुशल जी अभी चालू है क्या? अभी बंद होने का आया? क्योंकि वी आर रीचिंग द लिमिट. 2-3 मिनट જ બાકી હતી. યા अभी पर देखिए वीडियो चालू है, वीडियो चालू नहीं है. कुशल जी કુશલજી, કુશલજી, हम कॉल लेंगे. બોલો, આપણે શરૂ કર્યું તો વિડિયો શરૂ થઈ ગયું તો આપ અહીંયા અનમ્યુટેડ. કુશલજી અનમ્યુટ કરો. જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. હા, પરોક્ષ અનુભૂતિ છે. એ છે વચનાતીત. એ જેને થયો એ જાણી શકે. ભૂમિકા નિર્ણય કોને કહેવાય? જે કરે ને ખબર પડે. કેમ કે નિર્ણયનું કોઈ લક્ષણ આનંદ તો છે નહીં કે એના દ્વારા કહી શકાય. ઘણું સ્પષ્ટ થયું આજે. હે? ઘણું સ્પષ્ટ થઈ ગયું આજે. ચલો ઓકે, હવે ઉષાબેન આવે છે અને અમે બસ આ 13મી ગાથાનું કન્ક્લુઝન તરીકે એમને જે બી હેન્ડઆઉટ કર્યું છે એ આપણે પ્રેઝન્ટ કરશું અને બધાને 13મી ગાથા પૂરી કરાવીને 13મા ગુણસાને પહોંચાડી દેવાના છે એવું લાગે છે. એ પોતે તો પહોંચી જશે પણ આપણે બધા લઈ જશે. હજી તો ભાઈ શ્રી બહુ સુંદર વાત કરીને અપૂર્વ નિર્ણયની. તમે વાત કરજો. તો તમે પહેલા કેવું ચાલુ, જૂનું ચાલુ કરવું કે 1 2 3 4 કેવું કરવું? યા આઈ થિંક પેલા શરૂઆત જરા કરીએ ને પછી ઓલું લાસ્ટ ટાઈમ પેલા આપણે કર્યું હતું ને, બધાને તો યાદ જ હશે કે આપણે 2 ગાથા પેલા કમ્પેર કરી હતી, 13મી ને 11મી, ને પછી એના આપણે એટલે ઈ તમે કરો પેલા. પેલા હું જરાક શરૂ કરી દઉં કે મંગલાચરણ જેવું. ઓકે ઓકે, યા કરી નાખો. હાજી. તો સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનાશી શુદ્ધ પારિણામિક પરમ ભાવ જેનું લક્ષણ છે તે સ્વ નિજ આત્મદ્રવ્યને નમસ્કાર કરીને અને પૂજ્યભાઈ શ્રી અને ગુરુદેવ શ્રી બંનેને મહાનુભાવોને નમસ્કાર કરીને આજનું આપણે ડિસ્કશન કરીએ છીએ.
અને આમાં ભાઈશ્રીએ ખૂબ ખૂબ આપણે 4 ગાથાઓ 4 પ્રવચનો લીધા આની ઉપરાંત એટલે આપણે 4 પ્રવચનો લીધા અને ઉપરાંત આપણે આ છેલ્લું પ્રવચન અપૂર્વ નિર્ણય વાળું પણ લીધું. એટલે છેલ્લા આપણે 2 મહિનાથી કરીએ છીએ એટલે ઘણાને સ્પષ્ટતા થઈ ગઈ હશે ને દ્રઢતા થઈ ગઈ હશે. અને એટલે ભાઈશ્રી એક વસ્તુ કહું છું કે આ જે પ્રવચન છે ને ઇટ ઇઝ કોલ્ડ અપૂર્વ નિર્ણયનું પ્રવચન છે. આ છેલ્લું એમને વર્ડ નથી વાપરો અપૂર્વ નિર્ણયનો, પણ નિર્ણયની વાત કરી છે એ અપૂર્વ નિર્ણયના પ્રવચન તરીકે આ જાણીતું છે. એટલે ઓકે, એટલે આપણે થોડુંક એ પર આજે થોડુંક વધારે લેશું કારણ કે પેલા તો થોડું ડિસ્કશન ઘણું થઈ ગયું છે ને પછી ક્વેશ્ચન આન્સર લેશું. એટલે બધા પ્લીઝ પાર્ટિસિપેટ કરજો. આ ઇન્ટરેક્ટિવ ડિસ્કશન છે, મારી ભૂલ હોય ત્યાં સુધારજો. એટલે જસ્ટ વી આર ગોઈંગ ટુ જસ્ટ સ્ટાર્ટ ઇટ. રજનીભાઈ ઇફ યુ કેન. જૂનું કરું. હા, જૂનું થાય તો કરો. ઓકે. અને આમાં છે ને ભાઈશ્રીની એકદમ પ્રિય ગાથા હતી. અને એકચ્યુઅલી જ્યારે ગુરુદેવને પહેલી વાર મળ્યા ને ભાઈશ્રી, અને પછી જ્યારે એમણે ગાથાનો જે શરૂઆત કરીને એમણે આ 13મી ગાથાથી કરી હતી પોતાનો સ્વયંનો અભ્યાસ. અને આખું એમનું બધું સ્વયં ઉપાર્જિત તત્વ એમણે પીરસ્યું છે. એકદમ જ્ઞાન અને શ્રદ્ધાના બળથી કેવી રીતે આ ગાથા જે અપૂર્વ શા માટે કહી છે એ ભાઈશ્રીએ ખૂબ જ આમાં સ્પષ્ટતા કરી છે. અને ગુરુદેવે 19મી વારના પ્રવચનો છે ને એમાં એક પ્રવચનમાં ખાલી અસ્ખલિત જીવદ્રવ્યની જે વાત આવે છે ને એના પર ગુરુદેવે લગભગ 2.5 પાના સુધી ગુરુદેવે સમજાવ્યું છે. એ બહુ જ સુંદર વાંચવા જેવું છે. જ્યારે બી ટાઈમ મળે ને ત્યારે એ વાંચવું. એટલે ગુરુદેવને ભાઈશ્રીનો ખૂબ ખૂબ ઉપકાર છે. હવે જો આપણે આ બધું ઉષાબેન, એ અસ્ખલિત ગાથા 13માં આવે છે કે કઈ ગાથામાં? કઈ 13મી ગાથામાં જે આવ્યું હતું ને કે પેલા 2 દ્રવ્ય કીધા હતા, દ્રવ્ય ને જીવ દ્રવ્ય, ઈ દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રવ. અને પછી જ્યારે અનુભવ વખતે એક અસ્ખલિત જીવ દ્રવ્યની સમીપ જઈને જોતા નવતત્વો નથી દેખાતા, એના પર ગુરુદેવે ખૂબ સુંદર કીધું છે. એટલે એ વાંચવા જેવું છે 19મી વારનામાં. ઓકે, હવે આ તો આપણે ખાલી જસ્ટ વી આર જસ્ટ ગોઈંગ ટુ સ્ક્રોલ થ્રુ કે આટલે આપણે 2 નક્કી કર્યું. રજનીભાઈ, કેન યુ ડુ ધ હોલ પેજ? ઓકે, માર્કો નથી આવતો. હાલો, this one I can do. ઓકે, મેં સ્કેન કર્યું તો એ ઓકે વોટએવર. આ તો બધાને નથી જરૂર, આપણે કરી લીધું છે. ગો ટુ ધ નેક્સ્ટ વન ધેન, હે ને? અનલેસ પીપલ પ્લીઝ સ્ટોપ મી. ઓકે, પછી આપણે સિદ્ધાંતોથી સિદ્ધિ આપણે એ રિવિઝન કરેલું. એટલે પહેલા આપણે પર્યાયનું જોયું હતું, પછી દ્રવ્યનું જોયું હતું, અને પછી ભૂતાર્થથી અને ભૂતાર્થ નહીંની વાત કરેલી. સો આપણે ફરી વાર થોડુંક રિવિઝન કરશું. એટલે લેટ ઇટ ગો, લેટ સ્કીપ ધેટ વન. હવે જો આમાં ઉપાદાન કરતાની ને બધી પણ વાત ખરેખર આવી જ જશે, પણ બધાને ક્ષણિક ઉપાદાન અને નૈમિતિક ભાવ આ 2 વસ્તુ આ ગાથામાં સમજાવી છે. અને એનાથી સમ્યક દર્શન કરાવે છે, વિચ ઇઝ વેરી ગુડ. અને પછી થવા યોગ્ય થાય છે એ તો માન મંત્ર આમાં આપી દીધો છે આચાર્યએ. તમે કયા પોઈન્ટ પર છો? કયા પોઈન્ટ પર છો તમે? નો, આઈ એમ જસ્ટ સ્ક્રોલિંગ થ્રુ. ધીસ ઇઝ ધ ઓલ્ડ વન. એટલે આ 15મો પોઈન્ટ હતો જે થવા યોગ્ય થાય છે. 14મો પોઈન્ટ હતો જે ક્ષણિક ઉપાદાન અને નૈમિતિક ભાવ, એ વાત થઈ હતી ને આપણે. અને જો થવા યોગ્ય થાય છે ને પછી આ નવતત્વ સ્વાંગ છે ને એમાંથી આપણે નીકળી જઈએ છીએ. એટલે એ આપણે હવે ફરી વાર જોઈશું. હવે તમે કેન યુ ગો ટુ ધ નેક્સ્ટ વન? હા, એટલે આ છે ને બધા થવા યોગ્ય થવાના આપણે બધા પોઈન્ટ લીધા હતા. આઈ થિંક ટુ સેવ ધ ટાઈમ વી કેન સ્કીપ ઇટ ફોર નાઉ. ને જોયો તો આપણે પછી પાછા આવશું. આ બધું જરાક થોડું પ્રેક્ટિકલ છે, પણ વી કેન કમ બેક ટુ ધીસ વન. સો કેન યુ સ્કીપ? ઓકે. અને આ ગાથા 13નું જે રહસ્ય છે ને એ પણ આપણે જો થવા યોગ્ય થાય છે એ તો છે જ, પણ જે નવતત્વ વિભાવ છે ને એને વિશેષ કાર્ય તરીકે જોવાનું, એને ઓલા વિકાર તરીકે ન જોવું. એટલે એને જ્યાં આત્માને ઉપાદાન નિમિત્ત કરતા નથી અને જૂના મોહન કર્મનો ઉદય નિમિત્ત છે, એ વાત પર ત્યાં વજન દેવું છે. હવે જો દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ એ બેમાં આમાં જરાક ધ્યાન આપજો કે એ છે ને આ દ્રવ્ય આશ્રવ એટલે દ્રવ્ય જીવ અને અજીવ એ 2 વચ્ચેનું છે. એટલે જે અજીવ છે એ દ્રવ્ય અને ભાવ આશ્રવ એટલે જીવ દ્રવ્ય છે એ દ્રવ્ય. એટલે આ બે પર્યાયો સ્વયં Can you refer to this? Where are you now? In ગાથા રહસ્યમાં ક્યાં છો? નંબર 3. નંબર 3, okay.
જો તમે દ્રવ્ય ધીમે આશ્રવ અને ભાવ આશ્રવ, રાઈટ? એટલે મેં એક્ઝામ્પલ લીધો કે સંવર હોય કે નિર્જરા વોટેવર, તો એ સાતેય તત્વોમાં જે દ્રવ્ય આશ્રવ છે એ અજીવની પર્યાય છે અને ભાવ આશ્રવ છે એ જીવની પર્યાય છે. હવે એ બે દ્રવ્યો સ્વતંત્ર છે, એ અહીંયા એમ્ફેસિસ કરવું છે. આમાં જે નૈમિતિક ભાવ થાય છે એનો આ દ્રવ્ય જે નો કર્મ આઈ મીન જળ કર્મની વાત ત્યાં નથી. જે જૂના કર્મનો ઉદય છે એ નૈમિતિક ભાવ થાય છે, એટલે એ પોઈન્ટ જરાક ક્લિયર કરી નાખવો, કારણ કે એ તો આપણને કન્ફ્યુઝન ન થાય. એટલે દ્રવ્ય જીવ અને ભાવ જીવ, રાઈટ? એ બે એક દ્રવ્યની એક પર્યાય છે એમ જોવાનું અહીંયા કહે છે. એટલે જ્યારે આપણને ભાવ આશ્રવ થયો, એ થવા યોગ્ય થયો, ત્યારે જે દ્રવ્ય આશ્રવ થાય છે એ પણ થવા યોગ્ય થાય છે. દેટ ઇઝ ધ પોઈન્ટ લેવાનો છે આમાં દ્રવ્ય જૂના કર્મનો ઉદય, જળ કર્મનો ઉદય જે નૈમિતિક છે એ નહીં લેવાનું. એટલે એ પહેલા તો આ ક્લિયર કરવાનું મગજમાં કે શા માટે આશ્રવને કેવી રીતે, બે આશ્રવને કેવી રીતે ભિન્ન જોવા, એ ષટકારકથી ભિન્ન જોવા. પછી ચોથું પોઈન્ટ, પુણ્ય પાપ વાસ્તવમાં સાતા અસાતન્ય નો કર્મના ઉદયના ઉપચારથી જીવને કયા છે. આ જરાક થોડું સમજજો, પછી આપણે ક્વેશ્ચન આન્સરમાં લેશું. હમણાં આપણે સ્કીપ કરીએ, દેન આઈ વિલ ટેલ યુ, કારણ કે આ થોડુંક સાઇડ પોઈન્ટ છે. Rajnibai, can you go down a little bit? No, this is it. Okay, તો go to the next one then. Thank you. આપણે we'll come back to this point. Go to like 1 and 2. આ તો જૂનું થઈ ગયું. બીજું રાઈટ રાઈટ. હા, હવે આપણે આજનું કરીએ થોડુંક પહેલેથી. હા, બરાબર. ઓકે, હા બરાબર, થેન્ક યુ. હા, તો જો હવે આ ગાથામાં આપણે શું શીખવાડ્યું આપણને, એટલે આપણે 4 પ્રવચનોથી જોયું કે આ ગાથા કેમ કપાઈ ગયું ભાઈ? ઓકે, આ ગાથા પ્રયોજનાત્મક અને પ્રયોગાત્મક બંને છે. એટલે આ કુંદ ભગવાનની મહાન દેણ છે અને બહુ ઊંચી અને અપૂર્વ ગાથા છે, અને અમૃતચંદ્રાચાર્ય એમની ટીકા પણ અદ્ભુત કરી છે, અને બંને ગુરુદેવભાઈ શ્રીએ ખૂબ સુંદર સમજાવ્યું છે. હવે ગાથા 13ની વિશેષતાઓ શું છે કે જ્ઞાન પ્રદાનથી દ્રષ્ટિ પ્રદાન, અર્થાત પર્યાયના નિશ્ચયથી દ્રષ્ટિનો નિશ્ચય કરાવ્યો છે. અર્થાત પ્રથમ પહેલા જ્ઞાનની નિર્મળતા કરાવી અને પછી દ્રષ્ટિની પ્રાપ્તિ કરાવી. પ્લીઝ સ્ટોપ મી, ઓકે, જ્યારે બી તમને કઈ ક્વેશ્ચન હોય તો. પણ ધીસ વર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, એટલે મેં આને વિશેષતા તરીકે લઈ. ઉષાબેન તમે થોડું સ્લોલી જશો તો બધા સારું પડશે. શ્યોર, ઓકે, થેન્ક યુ. યા ધીસ માય બેડ હેબિટ. ઓકે, જ્ઞાન પ્રદાનથી, એટલે પહેલો નંબર, જ્ઞાન પ્રદાનથી દ્રષ્ટિ પ્રદાન, અર્થાત પર્યાયના નિશ્ચયથી દ્રષ્ટિનો નિશ્ચય અહીંયા કરાવ્યો છે. એટલે શું કરાવ્યું? પહેલા જ્ઞાનની નિર્મળતા કરાવી, ઇન ધ સેન્સ કે તું 9 તત્વ તારામાં છે, જે અશુદ્ધિ છે એને શુદ્ધ કરવા માટે, એને થવા યોગ્ય છે એમાં મૂકી દીધું એ ખાતામાં. એટલે જ્ઞાન નિર્મળ થવા માંડ્યું, ને જ્ઞાન નિર્મળ થતા દ્રષ્ટિની પ્રાપ્તિ પછી કરાવે છે. એટલે એનો પણ આખો મિકેનિઝમ એમાં સમજાવ્યો છે. હવે જો નેક્સ્ટ પોઈન્ટ, પર્યાય થવા યોગ્ય થાય છે, એ તો આનો મહામંત્ર છે ને એવરીબડી અન્ડરસ્ટેન્ડ્સ ઇટ. પછી થર્ડ પોઈન્ટ, પરિણામો નથી છોડવાના અહીંયા, પણ પરિણામનું લક્ષ છોડવાનું છે. એટલે 9 તત્વોને છોડવાના નથી, તો થયા કરશે એના થવા કાળે અને થવા યોગ્ય, પણ આપણે ત્યાંથી લક્ષ છોડવાનું છે. હવે બુદ્ધિપૂર્વક આ ગાથા એક બુદ્ધિપૂર્વક ચિંતન માંગે છે. જેમ આપણે લોટને કેળવીએ એમાં અહીંયા જ્ઞાનને કેળવવું પડે, એવી અહીંયા વાત છે. એટલે 11મી ગાથામાં શું હતું? સીધું કહી દીધું દ્રષ્ટિનો કે ભૂતાર્થ નહીં, એ દ્રષ્ટિનો વિષય, બસ. એટલે એમાં પર્યાય રહિત બધું જ આવી ગયું, અને વી ડિડન્ટ હેવ ટુ થિંક ટુ મચ. અહીંયા આગળ આપણે 9 તત્વની વચ્ચેથી આત્મજ્યોતિ કાઢવી છે, એટલે એના થોડુંક અહીંયા ચિંતન માંગે છે. હવે અને 5મો પોઈન્ટ કે આ સાક્ષાત જ્ઞાતા થવાનો મંત્ર છે. એટલે આમાં શું થાય છે? 2 સતનો જ્ઞાતા થાય છે. એક તો પર્યાયનું ક્ષણિક ઉપાદાન, એટલે એક થઈ ગયો જ્ઞાતા ક્ષણિક ઉપાદાનનો, અને ત્રિકાળ ઉપાદાનનો પણ જ્ઞાતા થઈ ગયો. એટલે આમાં શું થાય છે? જ્ઞાતા જ છે, અહીંયા ક્યાંય કરવાની વાત નથી. એટલે તું બધું જાણ, 9 તત્વોને જાણ, એટલે ભૂતાર્થને ના જાણ તો સમ્યક દર્શન થાય. અહીંયા આગળ 9 તત્વોને કરતા નથી કહ્યું, રિમેમ્બર ધેટ પોઈન્ટ. પછી અકર્તા આત્માને પણ તું જાણ. 9 તત્વોના વિશેષ કાર્ય જે વિભાવો છે એમાં એનો કર્તા ધર્મ અને ભોગતા ધર્મથી છે, એને પણ તું જાણ કે એવા ધર્મો પણ છે. અને નિમિત્ત રૂપે જે જૂના કર્મનો ઉદય છે એ ઉદયના કર્મને પણ જાણ. અને 5મો પોઈન્ટ કે
જે મેં વાત કરી ને દ્રવ્યાશ્રવ ને ભાવાશ્રવ, એ બે સ્વતંત્ર ષટકારકથી થયા છે. એને પણ તું જાણ. એટલે બધું જ આમાં જાણવાની વાત છે, કરવાની વાત બિલકુલ નથી. અને બીજો આપણે જૈન દર્શનનો સિદ્ધાંત છે. ઓકે, હવે છઠ્ઠો પોઈન્ટ કે આ ગાથામાં બે વાત આવી. એક તો અનુભવનો વિષય શું છે અને શું નથી. બે વસ્તુ આવી ગઈ ને, કે નવતત્વો નથી વિષય ને ત્રિકાળી છે વિષય. એટલે આમાં આપણે હે ઉપાદેયથી કાઢવું પડે. અને જેમ આપણે મુસંબીનો દાખલો લીધો તો અને બીજું અનુભવ થાય ત્યારે શું થાય છે એ પણ હમણાં આપણે છેલ્લું ભાઈશ્રીએ કીધું ને, આખું અનુભવની વિધિ બતાવી દીધી બહુ જ સુંદર રીતે. એટલે એ જે અભેદ થાય છે ને, જ્યાં સુધી અભેદ ન થઈએ ને ત્યાં સુધી અનુભવ ન થાય. ભલે થવા યોગ્ય થાય છે એ સમજાણું, ભલે દ્રષ્ટિનો વિષય સમજાણો, પણ જ્યાં સુધી તું અભેદ નથી થતો, એટલે જે કરણલબ્ધિના પરિણામમાં પણ આવ્યો, પણ જ્યાં સુધી તું અભેદ નથી થયો ત્યાં સુધી અનુભવ ન થાય, આનંદ ના આવે. ઓકે, હવે સાતમો પોઈન્ટ કે નિરપેક્ષતાની ચરમ સીમાની અહીં વાત છે. એટલે અને જયસેનાચાર્ય તો કહ્યું છે કે આ ગાથા 320 થી પણ આ ગાથાને ઊંચી કહી છે, કારણ કે 320માં નિરપેક્ષતાની વાત નથી આવી. એમાં ત્યાં પણ હજી અકર્તા બતાવ્યો, અકર્તા અવેદક, પણ સંવરનો કરતા છે, સંવરનો જાણે છે, એ પેલા પણ વાત આવી ગઈ હતી એમાં. એટલે નિરપેક્ષતાની ત્યાં સંવરને જાણવાની વાત આવી છે. એટલે અહીંયા આગળ તો સંવરને જાણવાનું પણ નથી, એવો જ્ઞાતા થવાનું છે. એટલે વી વિલ ડિસ્કસ ધેટ લિટલ બીટ લેટર. હવે જો આમાં આપણે શું શું શીખા, કે હાલમાં વર્તમાનમાં 9 તત્વો છે, અશુદ્ધતા છે, દ્રવ્ય જ પોતે આખું પરિણમે છે. થોડું કપાઈ જાય રજનીભાઈ, તમારે લખેલા છે. તમે નેક્સ્ટ ટાઈમ છે ને જરા જનરસ રહેજો, અડધો ઇંચ જવા દેજો છેલ્લે. okay, yeah, okay, anyway, I think most of us we know this, કે નવતત્વ ભૂતાર્થ છે, એટલે હોવા પણ છે. એટલે વિકારો છે, સસલાના શિંગડાની જેમ નથી, પણ એ મારામાં એ વિકારો નથી. નવતત્વની અસ્થિ છે, પણ મારામાં એની નાસ્તિ છે. બરાબર? એટલે હવે આ નવતત્વને આપણે ભૂતાર્થ તરીકે જોયા. હવે નવતત્વ અભૂતાર્થ ક્યારેક થાય, કે જ્યારે એનું લક્ષ છૂટે ત્યારે. સેકન્ડ પોઈન્ટ, કે આ જ નવતત્વો જે ભૂતાર્થ છે તેને તું ભૂતાર્થ નયે જો. હવે જો એંગલ દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. જે નવતત્વને તે ભૂતાર્થ તરીકે જાણેલા, એને હવે ભૂતાર્થ નયે જોવાનું છે. એટલે પર્યાયને એના સ્વભાવથી જો. એટલે ક્ષણિક ઉપાદાન છે એમ જો. એટલે ભૂતાર્થ નયે, શુદ્ધ નયે જાણતા સમ્યક દર્શન થાય છે. એ બતાવ્યું. તમે કહો છો ભૂતાર્થ નયે જાણ, તો પછી સ્વભાવથી ક્યાંથી આવ્યું? શુદ્ધ નહીં આવ્યો ને, પર્યાયના સ્વભાવની વાત છે. પર્યાય જે ક્ષણિક ઉપાદાન, ક્ષણિક સત છે ને, એના સ્વભાવથી તું જો. અને એનો સ્વભાવ શું છે, કે થવા યોગ્ય થાય છે, એની મેળે ષટકારકથી થાય છે. ઓકે, એટલે પર્યાય સ્વભાવની વાત આવી અહીંયા આગળ. દ્રવ્ય સ્વભાવની વાત પછી આવશે. આ પર્યાય સ્વભાવની વાત આવી. એટલે આ ક્ષણિક ઉપાદાન છે એમ જો. એટલે ભૂતાર્થ નહીં, એટલે શુદ્ધ નહીં એ જાણતા સમ્યક દર્શન થાય છે. એટલે હવે અહીંયા અગેન નવતત્વો છોડવાના નથી, પણ એ તરફનું લક્ષ છોડવાનું છે. કારણ કે જેના તરફ લક્ષ જાય ત્યાં આપણને અહમ થયા વગર ન રહે. હવે પછી બીજો દ્રવ્યાશ્રવ આદિ જે જળ કર્મની પર્યાય, એ પણ ષટકારક સત અહેતુક છે. એ એક દ્રવ્ય છે એમ જોવું. અને ભાવાશ્રવ આદિ જીવની પર્યાય ષટકારકથી સ્વતંત્ર સત અહેતુક છે એમ એક દ્રવ્ય જોવું. એટલે એ સરસ પોઈન્ટ છે આ ગાથાનો. હવે જો આ સમજાવતા જાઓ બાપુ, તમે બહુ ફાસ્ટ છો. ઓકે, જો આ દ્રવ્યાશ્રવ, રાઈટ. એટલે આપણે જો નવ તત્વમાં, એ તો આપણે બધાને ખબર છે ફંડામેન્ટલ્સ, કે દ્રવ્યાશ્રવ ને ભાવાશ્રવ હોય. હવે એ દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રવને બે દ્રવ્ય તરીકે જોવાનું કે છે. એટલે અહીંયા શું બતાવે છે, બે દ્રવ્યની ભિન્નતા બતાવે છે. એટલે જો કેટલા બધા આધ્યાત્મિક પોઈન્ટ આવ્યા. પહેલા તો પર્યાયના ષટકારક તરીકે, એટલે થવા યોગ્ય થઈ ગયું. પછી જે આ દ્રવ્યાશ્રવ ભાવાશ્રવ થાય છે, એને પણ બે દ્રવ્યની ભિન્નતા તરીકે જો. એટલે બે દ્રવ્ય ભિન્ન કરી દીધા, એ સૌ પોતપોતાની મેળે થયા છે. એટલે કોઈનું નિમિત્તિક કારણ કરતા કર્મણ સંબંધ નથી એમ બતાવી દીધું. હવે ચોથો પોઈન્ટ, કે રાગ થાય છે ત્યારે જૂના કર્મનો ઉદય છે એને પણ જાણ, અને ત્યાં નિમિત્તિક સંબંધ બતાવ્યો છે. એટલે કારણ કે પ્રશ્ન થાય ને, કે જો બધું એકબીજાની થાય છે, પોતપોતાની મેળે થાય છે, તો શા માટે મને આશ્રવને બંધ થાય છે? તો ત્યાં આગળ જૂના કર્મનો ઉદય આવે છે,
અને ઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ત્યાં આગળ. એટલે હવે આપણી દશામાં, પ્રાથમિક દશામાં તીર્થની પ્રવૃત્તિ માટે મિથ્યા દ્રષ્ટિએ પહેલા નવતત્વનું જ્ઞાન કરવું. ધેટ ઇઝ ભૂતાર્થ, કે નવતત્વ છે. કારણ કે મુસંબી હશે તો તને રસ મળશે. જો મુસંબી ફેંકી દઈશ તો રસ પણ હાથમાં નહીં આવે, અને મુસંબી ખાવા માંડીશ તો પણ રસ હાથમાં નહીં આવે. એટલે શ્રીમદે કીધું છે એમ મધ્યસ્થતાથી જ્યાં જેમ છે તેમ સમજવું. આ પોઈન્ટ તો બધાને સમજાય જ છે ને. આ મોસંબીનો ભાઈ શ્રી તો ખૂબ સુંદર સમજાવેલું. એનીબડી હેઝ એની ક્વેશ્ચન? એટલે મુસંબી ખાવા માંડીશ તો પણ રસ હાથમાં નહીં આવે, એટલે એ સમજાય છે ને? બરાબર સમજાય. ઓકે. છઠ્ઠો પોઈન્ટ, પ્રમાણની બહાર જવું નહીં. એટલે સાપેક્ષતાને છોડીશ તો આત્મા હાથમાં નહીં આવે. એટલે સાપેક્ષ દ્રવ્ય છે, પરિણામતું દ્રવ્ય છે, એ પેલા સ્વીકારવું અને પ્રમાણમાં અટકવું નહીં. એટલે સાપેક્ષતામાં અટકીશ તો પણ આત્મા હાથમાં નહીં આવે. એટલે પછી ત્યાંથી નિરપેક્ષતા જવાનું કહે છે. એટલે આચાર્ય સાપેક્ષતાથી આપણને નિરપેક્ષતામાં લઈ જવા માંગે છે. હવે જે અભેદ ઉપચાર શબ્દ આમાં આવ્યો છે ને, એ બહુ સુંદર અને માર્મિક છે. અભેદ કહેતા આ પરિણામી દ્રવ્યો, એટલે નવતત્વથી પરિણમતું દ્રવ્ય, આખું દ્રવ્ય એ જાણવામાં આવે છે અભેદ તરીકે. પણ આત્મામાં આ નવતત્વ નથી, એટલે એને ઉપચાર કીધો. એ નવતત્વ પર્યાય રૂપ છે, માટે પણ ઉપચાર, વ્યવહાર થઈ ગયો. એ વિશેષને પ્રસિદ્ધ કરે છે, સામાન્યને પ્રસિદ્ધ નથી કરતા આ નવતત્વો, એટલે પણ એ ઉપચાર થઈ ગયો. પાછો એ પરાશ્રિત ભાવો છે, એ પણ ઉપચાર થઈ ગયો. અને આત્માને નથી પ્રસિદ્ધ કરતા, એટલે અનાત્માને પ્રસિદ્ધ કરે છે. એટલે પર્યાય દ્રવ્યની છે, પર્યાય દ્રવ્યની છે એમ કેવું એ અભેદ ઉપચાર છે. પર્યાય દ્રવ્યની છે, એ શું કીધું? પરિણામી દ્રવ્ય, હા, દ્રવ્ય અને પર્યાય ભેગો એમ કેવું એ અભેદ ઉપચાર છે. બરાબર. એટલે છે ને આપણે જે નવતત્વ થાય છે ને, હમણાં જે નવતત્વ થાય છે ને, એવું થોડું છે કે એક બાજુ આશ્રવ પડ્યા છે ને એક બાજુ બંધ અને નિર્જર. આખું આશ્રવ ને બંધ, આખું દ્રવ્ય પોતે જ આશ્રવ રૂપે પરિણામે છે. રાઈટ? છૂટું છૂટું ના થાય. એટલે એટલા માટે એ અભેદ રીતે છે. અને પછી ઉપચાર છે, કારણ કે એ ખરેખર નિશ્ચય તરીકે આપણામાં એવી વ્યવસ્થા નથી, એટલે એને ઉપચાર કહી દીધો. મીન્સ વ્યવહાર છે. એટલે એટલે પરિણામ સાપેક્ષથી આપણે જોઈએ તો નવતત્વ છે એ વ્યવહાર, અને પરિણામને નિરપેક્ષથી જોતા નવતત્વ નથી મારામાં, તો એ નિશ્ચય થઈ ગયો. એટલે નવતત્વ છે તો ભિન્ન, બરાબર? પણ રસિકભાઈ બરાબર છો? હા, ઓકે, હું સાંભળું છું. મને અટકાવજો રસિકભાઈ, ગમે ત્યાં જરૂર લાગે. બરોબર, તમે જવા દો. હા, ઓકે. આગળ પડતા છે, તમે લોકો બધા આગળ છો, અમે લોકો પાછળ છીએ. ના, એવું કશું નથી. ઓકે, ચાલો. નવતત્વ છે તો ભિન્ન, પણ અભેદ ઉપચારથી એને વ્યવહાર સમ્યક્ત્વનો વિષય કીધો છે. આ જરાક ખ્યાલમાં રાખજો, આપણે પ્રશ્નમાં આવશે. હવે આ છે ને વ્યવહારની વાત છે, આ વ્યવહાર નહીંની વાત નથી. રિમેમ્બર ધીસ, બીકોઝ હજી તો સમ્યક દર્શન થયું નથી, એટલે તો આ વ્યવહારની વાત છે. નવતત્વમાં કયા પોઈન્ટ ઉપર છે તમે? આ નંબર 8 માં જ, કે આપણે પરિણામ, કઈ લાઈનમાં? પરિણામ સાપેક્ષી નવતત્વ, પરિણામ નિરપેક્ષી નવતત્વ. પછી કીધું ને નવતત્વ છે ભિન્ન, અભેદ ઉપચારથી એને વ્યવહાર સમ્યક્ત્વનો વિષય છે એમ કહ્યો. હવે આ વ્યવહારની વાત છે, અહીંયા વ્યવહાર નહીંની વાત નથી, કારણ કે હજી આપણને સમ્યક દર્શન નથી થયું, એટલે નહીં વ્યવહાર નહીંની પણ વાત ન હોય. એટલે નવતત્વમાં સમજાવો બરાબર. આ વ્યવહારની વાત છે, વ્યવહાર નહીંની વાત નથી. એટલે શું? એટલે જે આપણે અભેદ ઉપચાર કીધો ને, એ વ્યવહાર કીધો. એટલે ત્યાં એમ ન સમજી લેવું કે આ વ્યવહાર નહીંથી કીધું છે. આ તો ખાલી વ્યવહારથી કથન કર્યું છે કે આવી રીતે વસ્તુ સ્થિતિ છે. વ્યવહારથી કેવું ને વ્યવહાર નહીંથી કેવું, એમાં શું ફરક છે? કારણ કે વ્યવહાર નહીં કોને લાગુ પડે? જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી વ્યવહાર નહીં પણ લાગુ ન પડે. એટલે નિશ્ચયમાં ના આવે ત્યાં સુધી વ્યવહાર નહીં ન લાગુ પડે. બરાબર? ઓકે. એટલે પહેલા શરૂઆતની ભૂમિકામાં આ વ્યવહાર છે એવી રીતે જાણવો, એનો સ્વીકાર કરવો, ને પછી કારણ કે છે ને શા માટે આપણે હાજી તમે એવું કહેવા માંગો છો કે અનુભવ જેને થયો નથી, અગર તો જેને કરવો છે એને પેલા મારામાં નવતત્વ છે એવું એને વ્યવહારથી પણ જાણવું જોઈએ, એમ કેવું છે તમારે? એબ્સોલ્યુટલી. એ આનો બહુ જ સુંદર પોઈન્ટ છે, આ એનો માર્મિક પોઈન્ટ છે.
અને શું ત્યાં એ? છે ને ત્યાં સુધી ભાઈશ્રીએ ત્યાં સમજાયું છે કે જો તમે વ્યવહાર કીધો રાઈટ, તમે એમ કીધું કે મારામાં છે, તો બરોબર. પછી આશ્રવ તત્વ તો મિથ્યાત્વની પર્યાય થઈ ને, હા હા રાઈટ? એટલે ઈ અને ત્યારે નિર્જરા ને સંવર પણ આવી ગયા, તો ઈ તો નિર્મળ બરોબર. પર્યાય થઈ ને. ન્યા ગુરુદેવે આપણને સમજાવ્યું હતું સૌથી પહેલા પ્રવચનમાં હમ. કે ઈ અત્યારને આપણે સ્થિતિમાં આશ્રવ બંધ કર્મો છે, પણ ગુરુદેવે એમ સમજાવેલું કે બધા કર્મો નથી થતા. એટલે તીર્થંકરના દ્રવ્યનો જે બંધ થાય છે ને એનો એક્ઝામ્પલ આપીને ગુરુદેવે કીધું હતું કે જો બધી જ કર્મ પ્રવૃત્તિઓ સાથે બંધ થતી હોય તો આપણને તીર્થંકર પ્રકૃતિનો બંધ પણ થવો જોઈએ. એટલે આ જે આખી જે વાત છે એને મુસંબીના દ્રષ્ટાંત સાથે આપણે મિલાન કરતા જાય તો જે આખી મુસંબી છે એ હે નથી અને ઉપાદેય નથી, પણ જ્ઞાનનું જ્ઞેય છે. એ જ્ઞાનનું જ્ઞેય શું કામ કીધું? એ પણ એક વ્યવહારે કીધું. બરાબર. કારણ કે એને જો એક ઉપાદેય તો છે જ નહીં, કારણ કે એને જો ઉપાદેય માને તો ચીલકાઈ ખાઈ જવા પડે ને એક એ તો રસ છોડી દેવો પડે. પણ બરાબર. એને જ્ઞાનનું જ્ઞેય કરી અને એમાંથી એકરૂપ મીઠો રસ છે એ પોતા માટે ઉપાદેય છે. એટલે એ નિશ્ચય થયું, ને, અને ઓલો છે એ વ્યવહાર થઈ ગયો એમ. ઈ નિશ્ચય થઈ ગયું, રાઈટ. અને ઓલું જે મુસંબીને જે જાણપણું જે હતું એ વ્યવહાર થઈ ગયો. એટલે કે આત્માની અંદર જે આ નવ તત્વ છે એ પેલા એને છોડી દેવાનું નથી. છે નવ તત્વ જીવની જ પર્યાય, પણ એને પેલા વ્યવહારથી જાણ એમ. બરાબર. અને અનુભવ થાય એટલે એને પછી વ્યવહાર નહીં લાગુ પડી જાય, પછી લાગે, રાઈટ. પછી લાગુ પડે. સમ્યક દર્શન થાય. આવું પેલા સમજીને જયારે પોતે ઊંડો ઉતરે અને આત્માના આશ્રય જે એને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય ત્યારે એને ખબર પડે કે હું જે વ્યવહારથી ખરેખર જેને જાણતો હતો એ ખરેખર હકીકતમાં એ વ્યવહાર જ છે એમ. ત્યારે એને નહીં લાગુ પડે, ત્યારે એને ભાન થાય પૂરું. બરાબર. સાચું ભાન થાય એમ. હા, સાચું ભાન થાય. હા. ઓકે. તો હવે કે છે નવતત્વનું તો શું કામ છે? જો તમે કહો કે નવતત્વ વ્યવહાર છે તો એનું શું કામ છે? કારણ કે નવતત્વો, માર્ગણા, ગુણ સ્થાનો, એકચ્યુઅલી આ પ્રમાણ, નય, નિક્ષેપ બધું જ આત્મામાં છુપાયેલો એ સ્થાનોમાં જ આત્મા છુપાયેલો છે. કારણ કે પરિણામ વગરનો આત્મા ન હોય. એટલે આ બધું છે, આ પરિણામો છે, પણ એમાં આત્મા છુપાયેલો છે. એ આત્માને આપણે બહાર કાઢવાનો છે. એટલે આ સુવર્ણ પાષાણમાંથી સોનું કાઢવાનું છે, જેમ મોસંબામાંથી રસ કાઢવાનો છે. એટલે ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. પછી નવતત્વને પ્રાપ્ત થવા છતાં વસ્તુ એકપણાને છોડતી નથી. એટલે હવે તમે મોસંબામાંથી રસ કાઢ્યો, આત્મા કાઢ્યો, અને આત્માની વિશેષતા શું છે કે એ નો મેટર વોટ એકપણાને છોડતી નથી. એટલે આપણે એને એક રૂપે પકડી શકીએ છીએ. સી, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અભેદ આત્મા શા માટે પકડાય છે? કારણ કે આત્મા ક્યારેય પણ પોતાના એકપણાને છોડતી નથી. એટલે ધીસ ઇઝ ધ સેકન્ડ સ્ટેપ. આપણે થોડુંક સોરી, ક્યાં ગયું હતું? ઓકે, કેન યુ ગો ટુ ધ નેક્સ્ટ વન? Like the 3 and 4? હાજી. ના પતી ગયું ને? હા. ઓકે. એટલે વી આર ગોઈંગ લાઈક કાઇન્ડ ઓફ સ્ટેપ બાય સ્ટેપ. અને ભાઈશ્રી તો સુંદર તો મારા શબ્દોમાં હું કહું છું, પણ પ્લીઝ એવરીબડી પ્લીઝ પાર્ટિસિપેટ એન્ડ એડ સમથિંગ ટુ. બરાબર છે આ? નહીં, નહીં, આ નહીં. તો આ જોતું ને, તો 3rd and 4th. 11 ને 13 ની comparison જો આ પહેલા 3, 4, 5 થઈ છે લેવી ને, ઉષાબેન, 3, 4, 5 છે ને, 3, 4, 5 એને ક્લિક કર્યું. બરાબર? બરાબર ને? હા, બરાબર. તો નથી આવતું? ઓકે, આવ્યું? બરાબર છે ને? હા, ધેટ્સ ઇટ. ઓકે. ઓકે. હવે જો આપણે ત્યાં સુધી આવ્યા ને, 2 સ્ટેપ સુધી આવ્યા. એટલે પહેલા તો મુસંબામાંથી રસ કાઢ્યો અને પછી આત્મા એકપણાને છોડતી નથી, એ વાત આપણે સમજી ગયા. હવે જે નવતત્વ થવા યોગ્ય થાય છે એ પોઈન્ટ સમજવો ને એને જાણવાના ફાયદાઓ શું છે કે આમાં તો 12 અંગનો સાર છે. એટલે સાપેક્ષતા છૂટતા શાસ્ત્રથી જ્ઞાન થયું, કર્મના ઉદયો મને ક્રોધી લોભી કરી, પરથી આપણે જે દોષારોપણ કરીએ છીએ, આ બધાથી આપણે છૂટી ગયા. ઉષાબેન, કયા પોઈન્ટ પર છે આપણે? કયા પોઈન્ટ પર છે? સેકન્ડ. સેકન્ડ. સાપેક્ષતા. હા, સાપેક્ષતાથી છૂટ્યા ને આપણે
જે નવતત્વ થવા યોગ્ય થાય છે એટલે આપણે સાપેક્ષતાથી છૂટ્યા, એટલે આપણે નવતત્વથી છૂટાછેડા લઈ લીધા તો આપણે સંસારથી પણ છૂટાછેડા થઈ જાય. ઓકે, હવે ત્રીજો પોઈન્ટ કે વારંવાર આવી રોજની પ્રવૃત્તિમાં તું આમ જાણતા વારંવાર લક્ષ દ્રવ્ય તરફ આવે તો અકર્તા સ્વભાવનું ભાન થાય. ઇન્દ્રિય જ્ઞાન શિથિલ થવા માંડે, વીર્ય હવે અંદરમાં કામ કરવા માંડે, કુટુંબની અને પૈસાની સંભાળ, શરીરની સંભાળ કરવાનું જે ધ્યેય હતું એ ધ્યેય હવે ફરવા માંડે. આખું ધ્યેય અને આખું જ્ઞેય ધીમે ધીમે બંને ફરવા માંડે. બધી જાળ અને લાળ છોડવા જેવી લાગવા માંડે. ભાઈશ્રી આજે કીધું ને, અજ્ઞાન થાકવા માંડ્યું અને હવે હારીને કહે છે કે ભાઈ બધું તો થવા યોગ્ય થાય છે, તો તું નિર્ભાર અને નિશ્ચિંતા ભાસવા માંડે. અને મનમાં આ પ્રોસેસ શરૂ થઈ ગઈ. ઉપાય થવા માંડ્યો. મિથ્યાત્વ ઢીલું પડીને ગળવા માંડ્યું. આ નવતત્વ છે પણ મારામાં નથી, એનો કારણ આત્મા પણ નથી અને જડકર્મો પણ નથી, આટલું આમ સમજાવવા માંડ્યું. આમ પર્યાય બુદ્ધિ છૂટતા ધ્યેય તરફ નજર જતા પહેલા ભૂતાર્થ તરીકે નવતત્વો જે દેખાતા હતા એ હવે નથી દેખાતા, કારણ કે હવે અભેદમાં ભેદ નથી દેખાતો, કારણ કે અકર્તા તરફ નજર ગઈ ને, અને ઓલાને થવા યોગ્યમાં નાખી દીધા. હવે અભેદ ઉપચારથી જે નવતત્વને જાણેલ તે ધ્યેય તરફ નજર થતા નવતત્વનું જાણવાનું છૂટવા માંડ્યું, પોતે નિર્વિકલ્પ થવા માંડ્યો. અભેદ ઉપચારથી નવતત્વો નિમિત્ત રૂપે ભાસ્યા તો એમાંથી આત્મજ્યોતિ મળી, અર્થાત વિશેષમાંથી સામાન્ય તરફ જવા માંડ્યો. ઉષાબેન તમે આ બધું લખ્યું છે એમાં ભાઈશ્રીનું કેટલું છે ને તમારું કેટલું છે આમાંથી? આ બે લાઈન હતી ને, ઓલી જે શું હતું લાઈન હમણાં, બધી જાળ ને લાળ, એ ભાઈશ્રીની લાઈન હતી, બાકી બધું મારું હતું. ઓકે, હવે જો આ પ્રોસેસ આપણે વોટ આર વી મેન્ટલી વોટ આર વી ગોઈંગ ટુ બી થિંકિંગ, એ રીતે વાત છે. એટલે આમ પર્યાય બુદ્ધિ છૂટતા ધ્યેય તરફ નજર થતા પહેલા ભૂતાર્થ તરીકે નવ તત્વો દેખાતા હતા એ હવે નથી દેખાતા, એટલે અભેદમાં ભેદ નથી દેખાતા. હવે અભેદ ઉપચારથી જે નવ તત્વોને જાણેલ તે ધ્યેય તરફ નજર થતા નવ તત્વોનું જાણવાનું છૂટવા માંડ્યું, નિર્વિકલ્પ થવા માંડ્યો. એટલે ઓલી નિર્વિકલ્પતાની વાત નથી. ઓકે, થોડા આ બધા વિકલ્પો છૂટવા માંડ્યા. અભેદ ઉપચારથી નવતત્વો નિમિત્ત રૂપે ભાસ્યા. સી, હવે એ નવતત્વ નિમિત્ત રૂપે છે, જ્ઞેય રૂપે છે. ઉષાબેન કયા પોઈન્ટ પર છો તમે? કેમ આ એ જ લાઈનમાં હું વાંચું છું, થર્ડ પોઈન્ટ જ છે. થર્ડ પોઈન્ટ પર છે. હા, અભેદ ઉપચારથી નવતત્વ નિમિત્ત રૂપે ભાસ્યા તો એમાંથી આત્મજ્યોતિ મળી, કારણ કે છે ને હવે એ જ્ઞેય થવા માંડ્યા, એટલે પોતાની નજર જ્ઞાયક તરફ, આત્મજ્યોતિ તરફ ગઈ, અર્થાત વિશેષમાંથી સામાન્ય તરફ જવા માંડ્યો. હવે તું છે એને પણ જાણ અને થાય છે એને પણ જાણ, બરાબર? એટલે ત્રિકાળી છે એને પણ જાણ્યું અને થવા યોગ્ય થાય છે એને પણ જાણ્યું. હવે આ ધ્યેય ફરી ગયો અને જ્ઞેય પણ ફરી ગયું. આમ અનુભવતા સર્વકાળે અસ્ખલિત, જે હું વાત કરતી હતી ને અસ્ખલિતની, ગુરુદેવું સુંદર સમજાયું છે. સર્વકાળે અસ્ખલિત એક જ દ્રવ્ય દેખાવા માંડે, એની સમીપ જઈને જોતા એમાં ભેદો નથી દેખાતા અને અભેદતા અનુભવાય છે. આ અભેદપણું પર્યાય પોતાને દ્રવ્ય રૂપે એક રૂપે અનુભવતા આનંદિત થાય છે, પણ ઈ કાળે આનંદ તરફ લક્ષ નથી. આનંદ અને આનંદ મૂર્તિ ઈ કાળે બે જુદા નથી, એટલે ત્યાં કથનચિત વસ કથન છે. ઓકે, એટલે ધ્યેયપૂર્વક જ્ઞેય થઈ જાય છે, અર્થાત આ ધ્રુવ અને આ આનંદનો ઉત્પાદ એવા ભેદ નથી દેખાતા, છતાં ભેદાભેદનું જ્ઞાન થઈ જાય છે. એટલે પર્યાય અભેદ નથી થતી વાસ્તવમાં તો, પણ એ અભેદ થયા વગર પણ રહેતી નથી. એટલે આજે ધ્યેયપૂર્વક જ્ઞેય. હવે આનું આજે તો ભાઈશ્રીએ તો ખૂબ જ સુંદર કીધું હતું, એટલે આઈ થિંક બધાને સમજાણું જ હશે, એટલે પછી મેં બહુ નથી લીધું એનું, પણ કરવું હોય તો આપણે ડિસ્કસ કરીએ કે શા માટે આજે ને જે અપૂર્વ નિર્ણયની વાત હતી, આ એટલા માટે હું કહું છું કે આ જે અપૂર્વ નિર્ણય આમાં થયો, અહીંયા આગળ અપૂર્વ નિર્ણય થયો, એટલે ત્યાં ભાઈશ્રીએ શું કીધું હતું કે જો તે એટલું તો જાણ્યું કે પર્યાય થવા યોગ્ય થાય છે, રાઈટ, અને તું દ્રષ્ટિનો વિષય પણ તને જાણવામાં આવ્યો, પણ હજી સમ્યક દર્શન નહીં થાય જ્યાં સુધી એ પર્યાય આવી રીતે જાણ્યું એ અભેદ થઈ જાય દ્રવ્ય સાથે, ત્યારે જ સમ્યક દર્શન થાય. એટલે ધ્યેયને પકડતા જ્ઞાનની પર્યાયમાં, એટલે ઓલું ધ્યેય થયું એ શ્રદ્ધાની વાત થઈ. હવે જ્ઞાનની પર્યાયમાં
પોતે જ્ઞાનની પર્યાય પોતે જ પોતાને દ્રવ્ય રૂપે અનુભવવા માંડી, એટલે એ દ્રવ્ય સાથે અભેદ થઈ ગઈ, એટલે ત્યારે એને આનંદ આવ્યો અને પોતાનું પર્યાય પણ ભૂલી જાય છે, પણ ખરેખર તો પર્યાય તરીકે તો રહે જ છે, એટલે અભેદ પોતે નથી થતી, પણ એ ત્યારે અભેદ થયા વગર પણ નથી રહેતી, ઇન ધ સેન્સ કે ઉષાબેન, આપણે ધ્યેયમાં એકત્વ સ્થાપતા જઈએ પછી આ જ્ઞાનની પર્યાય દ્રવ્યમાં અભેદ થાય એને માટે જુદો પુરુષાર્થ કરવાનો હોય કે આપણે ધ્યેયમાં અભેદથી એ જ પુરુષાર્થ બસશે? નહીં, એટલે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કરવો પડે ને, ધેટ ઇઝ ધ પોઈન્ટ, કે તમારે જ્ઞાનની પર્યાયનો પણ નિશ્ચય કરવો પડે કે જ્ઞાનની પર્યાયમાં પણ આવું જ છે, એટલે ધ્યેય અને જ્ઞાનની પર્યાયનું જ્ઞેય બોથ આર નાઉ સિમિલર. જ્યારે એ સિમિલર થાય ને ત્યારે જ એ બે જણા અભેદ થઈ શકે, કારણ કે મળતા ભાવ છે, અણમળતા ભાવ નથી. એટલે એ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે ખુશ ન થઈ જવું કે મને દ્રષ્ટિનો વિષય તો સમજાઈ ગયો, થવા યોગ્યમાં તો હું આવી ગઈ. પછી એક સ્ટેપ આગળ જવાનું છે કે ઈ બેયની અભેદતા કરવાની છે, એટલે સાવ નિર્વિકલ્પ થઈ જવાનું છે. ઉષાબેન, ભાઈના પ્રવચનમાં એમ આવ્યું હતું, આ પર્યાયને ભેદરૂપ અને પર્યાય અભેદ એ બે વિવિક્ષા ફરીવાર સમજાવો. પર્યાયને જુદી એટલે ભેદરૂપે કીધી હતી, અને પર્યાયને અભેદ થાય ત્યારે અનુભવ થાય એમ કીધું, તો એ બેની અલગ અલગ વિવિક્ષા છે, એ સમજાવો. ઓકે, જો પર્યાયની અભેદતા તો સમજાઈ ગયું, રાઈટ, કે પર્યાયનો નિશ્ચય કરવો એટલે પર્યાય આત્મા જેવી થઈ ગઈ છે, રાઈટ, ઈ વાત તો સમજાઈ. હવે પર્યાય જે ભેદ રૂપે કીધું છે ને, ઈ સમ્યક દર્શન પછીની વાત છે કે એને કેવી રીતે નવતત્વો દેખાય છે, પછી નવતત્વો જે શા માટે મને નવતત્વો થયા, ઈ પોઈન્ટ હવે હું આમાં લઉં છું નેક્સ્ટ પેજમાં. એમને પર્યાયને પરદ્રવ્ય કીધા ને, હા, તો એ પરદ્રવ્ય કીધું અને પાછું પરદ્રવ્ય કીધું ને પાછું અભેદ થાય છે એમ કીધું, એ બે અલગ અલગ વાત આવી ને? નહીં, પર્યાય પરદ્રવ્ય તો ભાઈ ઈ તો ધ્યેયના વિષયમાં વાત આવે. એટલે મારે ઈ જ કેવું છે કે ઈ બેની વિવિક્ષા અલગ અલગ છે, ઈ તમે બરોબર એકદમ ક્લિયર કરો એમ. ઓકે, હું કેવી રીતે, જો પર્યાય ભેદરૂપ છે ઈ તો વાત તો આપણે બધાને ખબર જ છે કે નવતત્વો ભેદરૂપ છે, રાઈટ. અભેદ તો એટલા માટે કીધું છે કે અભેદ ઉપચારની વાત તો એટલા માટે આવી કે પરિણામી દ્રવ્યને બલા બતાવો તો એનો સ્વીકાર કરવાનો હતો. વાસ્તવમાં તો પર્યાય વ્યવહાર જ છે, કારણ કે પર્યાય ભેદ જ છે, પર્યાય કોઈ દિવસ આત્મામાં નથી, દ્રષ્ટિના વિષયમાં તો છે જ નહીં, એટલે ઈ રીતે પર્યાય ભેદ છે, એટલે ઈ પર્યાય છે માટે વ્યવહાર છે. ઈ પર્યાય જ્યાં નવતત્વો છે એ આત્માને પ્રસિદ્ધ નથી કરતા, આત્માથી અભેદ નથી થતા, માટે ઈ ભેદરૂપ છે. આ તો પહેલા સમજવાની વાત આવી. હવે આપણે જ્યારે સમજી ગયા ત્યારે જે નવતત્વો જે થવા યોગ્ય જેવા થાય છે, ત્યારે દ્રષ્ટિ ધ્યેય પર જાય છે, ત્યારની વાતમાં હવે એ જ્ઞાનની પર્યાયમાં શું દેખાય છે, હવે એને જ્ઞાનની પર્યાયમાં શું દેખાય છે, તો હવે એને જ્ઞાનની પર્યાયમાં ઈ નવતત્વો દેખાતા નથી. તો પછી ત્યાં પ્રશ્ન થાય છે, જ્યારે બહાર આવ્યો સવિકલ્પમાં ત્યારે એને પ્રશ્ન થયો કે તો પછી મને નવતત્વો કેવી રીતે હતા? ત્યારે એને ભાન આવે છે કે આ નવતત્વો જે હતા ત્યારે મારો જૂના કર્મનો ઉદય હતો, એટલે ત્યારે નૈમિત્તિક ભાવ હતા, એટલા માટે મને નવતત્વો થતા હતા. એટલે નિમિત્ત નૈમિત્તિક ભાવ ત્યારે લેવાનો એમ કીધું. હા, ઈ વ્યવહાર નહીંની વાત આવે છે, વ્યવહાર નહીંની વાત છે. બરાબર. જો ઉષાબેન, 12:30 ઓલમોસ્ટ થઈ ગયા છે, they will have to stop here, we will continue from page number 5. ના, હવે આ તો છેલ્લું જ છે, હવે we can conclude here. જો ક્વેશ્ચન આન્સર ન કરવા હોય તો ઇટ્સ ઓકે. ક્વેશ્ચન તો નેક્સ્ટ ટાઈમ કરશે, ક્વેશ્ચન અત્યારે ટાઈમ નથી. હા, ઓકે, તો જો હવે આ છેલ્લું કરી નાખીએ. કેટલી વાર છે એટલું? હા, બસ આટલું જ છે ને. બધું બહુ લાંબુ છે. ઓ, અપૂર્વ નિર્ણયનું જો તમારે સાંભળવું હોય તો, નહીં તો નેક્સ્ટ ટાઈમ આપણે સવાલ જવાબ કરશું એ પહેલા કરશું ને, ઉતાવળ નથી કરવું છે. ના, નેક્સ્ટ ટાઈમ આપણે આવશું ને ત્યારે આપણે આ બાકીના 2 પાના પણ લઈ લેશું અને સવાલ જવાબ પણ લઈ લેશું, પછી આપણે 14માં ગાથામાં જશું. ઓકે, we have enough time, whatever everybody wants. બધાને પછી everybody has their own schedule, એટલે we are already at 12:30 now. ભાઈ એ વસ્તુ એક બહુ સરસ કીધી હતી કે આ કુંદ ભગવાન પર્યાયને પરદ્રવ્ય કીએ અને નિયમસારમાં આ રત્નત્રયના પરિણામ પ્રગટ કરવા યોગ્ય છે એમ પણ ઉપદેશ આપે નિયમથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના 3 પર્યાય ઈ શું કામ
કે ઓલો વ્યવહાર જે રત્નત્રયના જે આ વ્રત અણુવ્રત મહાવ્રતના જે પરિણામ છે ને ઈ કરવા જેવું નથી, એટલું બતાવવા માટે આ કરવા જેવા છે એમ બતાવ્યું એમ. એટલે કથન સાપેક્ષ આવે, તમારે નિરપેક્ષ લઈ લેવાનું. કથન સાપેક્ષમાં આવે. ઓકે જીનવાણી તમે લઈ લો, ઉષાબેન તમે લઈ લો જીનવાણી, પછી આપણે નેક્સ્ટ ટાઈમ મળશું. આપણે આ બરોબર આપણે આવતા નેક્સ્ટ સેશનમાં પાછું લેજો અને પછી ક્વેશ્ચન આન્સર કરશું. તમારી પરીક્ષા બહુ અચ્છા, હજી લેવું છે? ઓકે, યા ભલે, યા આપણે કરશું એ પ્રમાણે. તમારી પરીક્ષા બહુ અઘરી હશે. ના ના, આઈ થિંક હવે આપણે તો 4 વાર કેટલું બધા 2 મહિનાથી જ કરીએ છીએ. ના પણ ઘણું સરસ તમે હોમવર્ક કર્યું છે ઉષાબેન, થેન્ક યુ. ના ભાઈ, યા ઇટ્સ ગુડ. આઈ હોપ કે બધાને સમજાણું હોય, પણ તો મેં મારે શબ્દોમાં કહ્યું છે. પણ તમે સમજાવજો, ધીમે ધીમે સમજાવજો. એ તો પછી અમે તમને પૂછશું ને પાછા. યા વી વિલ ક્વેશ્ચન આન્સર માં થોડુંક વધારે ક્લિયર થશે. ઓકે ચાલો તમે લઈ લો. વર્ણાલી અરુરાગાદિ પરિણતિ ભેદ વિન નિજ ભાવકો પરમાત્મા દર્શન જ્ઞાન સુખમય ધ્રુવ અચલ ચિદ ભાવકો દર્શાયા સરસ્વતી देवी ने यह किया परम उपकार है निज भाव में ही स्थिर रहूं मां वंदना विकार है वंदना विकार है. બોલો બોલો ચિન્વાણી માતની જય હો. જય હો. આપણા સર્વજ્ઞ પર્યંત ભગવંતોની જય હો. જય જય હો. બધા જ આચાર્ય ભગવંતોનો જય હો. જય હો. જય હો. જય જયકાર હો. પરમ ઉપકારી પરમ ગુરુ કૃપાળુ પરમ આપણા ગુરુદેવ શ્રી નો જય હો. જય હો. ભાઈ શ્રી ની અમૃતવાણી નો જય હો. જય જયકાર. સનાતન જૈન દિગંબર જૈન ધર્મ નો જય હો. જય જયકાર. થેન્ક યુ વેરી મચ.